નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય બે ઈસમો વારસાઈનું કામ કરી આપવા બદલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી. આથી જિલ્લામાં પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી. ગેરરીતિ પકડાશે તો તપાસ કરવામાં આવશે. અંકલેશ્વર આમલા ખાડીમાં ઠલવાયેલું મૃત માછલાઓનું બિયારણ બહાર કાઢ્યું. જીપીસીબીની તાકીદ બાદ નોટિફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઈ ખાડીમાંથી 15 થી વધુ બેગ મૃત માછલી કાઢી કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા. ભરૂચ એસીબી દ્વારા શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશકુમાર નટવરભાઈ પટેલ તથા અન્ય બે ઈસમોની વારસાઈનું કામ કરી આપવા બદલ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગ્રામ પંચાયતમાં વારસાઈ કરાવવા માટે છેલ્લા 1.5 વર્ષથી ધક્કા ખવડાવી કામ કરવા તલાટી કમ મંત્રી દ્વારા 8,000ની લાંચની માંગ કરાઈ હતી. જેની જાણ ફરિયાદીએ ભરૂચ લાંચ રૂશ્વત કચેરીએ કરતા આજ રોજ લાંચના છટકામાં તલાટી સહિત 2 લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાત કરવામાં આવે તો આ કામના ફરિયાદી તેમની વારસાઈની કામગીરી અર્થે શુક્લતીર્થ ગ્રામ પંચાયત ખાતે આવી આ કામના તલાટી ઉમેશ નટવરભાઈ પટેલને મળ્યા હતા અને વારસાઈ બાબતેના જરૂરી કાગળો જમા કરાવ્યા હતા. તેમ છતાં તલાટી ઉમેશ પટેલે ફરિયાદીના વારસાઈનું કામ નહીં કરીને છેલ્લા 1.5 વર્ષથી ધક્કા ખવડાવતા હતા. જેથી ફરિયાદીએ તલાટી કમ મંત્રી ઉમેશ પટેલને મળેલા અને વારસાઈનું કામ કરી આપવા જણાવ્યું. જેથી તેઓએ વારસાઈના કામના ₹8,000 થશે અને પંચાયતમાં વીસીઈ તરીકે કામ કરતા રવિરાજસિંહ ઉર્ફે કેનિલ રાજેન્દ્રસિંહ પરમારને મળવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ વીસીઈનું કામ કરતા કેનિલ સાથે વારસાઈને કામ લગત વાતચીત કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેથી આજરોજ એસીબી પીઆઈ એમ.જે. શિંદે અને તેમની ટીમે મળીને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં તલાટી ઉમેશ પટેલની લાંચની માંગણીના આધારે તેમના વતી કેનિલે પંચની રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી ખાનગી વ્યક્તિ ચિરાગ મયુકાંતભાઈ ત્રિવેદીને આપવાનું કહેતા તે લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. ટીમે 3 આરોપીઓને એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા. જેની વધુ તપાસ એસીબી ભરૂચ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ 11 માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે. આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ પૂર્ણ થવામાં છે. એસએસસીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. એચએસસીની પરીક્ષાઓમાં સામાન્ય પ્રવાહના કેટલાક પ્રશ્નો બાકી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભરૂચ ખાતે એસએસસી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તરવહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજથી મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થઈ રહી છે.
દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે, મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે. તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે. અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ, બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે. ભરૂચમાં હાલમાં ધોરણ 10 અને 12ની ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે આજથી જિલ્લામાં પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે, જેમાં વોકેશનલ ટ્રેનરો આ કામગીરી કરી રહ્યા છે. જેમાં ગેરરીતિ પકડાશે તો તપાસ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 એસએસસી અને 12 એચએસસી સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના નોંધાયેલા 22,583 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8,154 વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક પરીક્ષા સેન્ટરોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. તેમાં ધોરણ 10ના સીસીટીવી ફૂટેજ ચકાસણીમાં નારાયણ વિદ્યાવિહાર અને ધોરણ 12ના વિદ્યાર્થીનીઓની પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી જાડેશ્વર વિસ્તારમાં આવેલ સબરી વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રશ્યાતાપ પેટી એકદમ ખાલી રહેતી હતી. હાલમાં ગુજરાત બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના કેન્દ્રના સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. તેમાં 12 કલાક અમારા વોકેશનલ ટ્રેનરો કામ કરી રહ્યા છે. જો કંઈ ગેરરીતિ માલુમ પડશે તો સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, વિદ્યાર્થી અને વાલીઓને બોલાવીને હિયરિંગ રાખવામાં આવશે અને તેમને સાંભળીને જો ગેરરીતિમાં ગંભીરતા જણાશે તો કેસને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે. જો ગેરરીતિ નહીં જણાય તો તાકીદ કરીને વિદ્યાર્થીને છોડી દેવામાં આવશે. આ તમામ કામગીરીનું 2 નોડલ અધિકારીઓ ધ્યાન આપી રહ્યા છે. આ સમગ્ર પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રની અંદર સીસીટીવી દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવે છે અને એ જ કારણ છે કે દરેક કેન્દ્રની બહાર મૂકવામાં આવતી પશ્ચાતાપ પેટીઓ આ વખતે ખાલી રહી છે, કારણ કે દરેક વિદ્યાર્થી હવે જાણે છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. આ જે સીસીટીવીનું રેકોર્ડિંગ થાય છે એ સીસીટીવીના રેકોર્ડિંગ વ્યુઇંગની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. તે પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સીસીટીવી વ્યુઇંગની કામગીરી દરમિયાન વર્ગની અંદર ક્યાંય કોઈક મિસ્ચીફ જોવા મળશે, કોઈ ગેરરીતિ જોવા મળશે તો તે સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, વિદ્યાર્થીના વાલી એમને બોલાવી અને હિયરિંગ રાખવામાં આવશે. તેમની વાત સંપૂર્ણ સાંભળ્યા પછી જો ગેરરીતિમાં કંઈ ગંભીરતા જણાશે તો તે કેસ માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવશે અને જો બહુ ગંભીરતા નહીં જણાય તો તાકીદ કરી અને વિદ્યાર્થીને છોડી દેવામાં આવશે. અત્યારે હાલ ધોરણ 10 માટે નારાયણ વિદ્યાવિહાર અને ધોરણ 12 માટે સબરી વિદ્યાલય ઉપર સીસીટીવી વ્યુઇંગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં અમારા વોકેશનલ ટ્રેનરોની ટીમ સવારથી સાંજ સુધી લગભગ 12 કલાક સીસીટીવી વ્યુઇંગ કરે છે. દરેક ટીમમાં 15 થી 20 સભ્યો જોડાયેલા છે અને 2 નોડલ અધિકારી એનું ધ્યાન રાખે છે. અંકલેશ્વર આમલા ખાડીમાં ઠલવાયેલું મૃત માછલીના બિયારણ બહાર કાઢવામાં આવ્યા હતા. જીપીસીબીની તાકીદ બાદ નોટિફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઈ ખાડીમાંથી 15 થી વધુ બેગ મૃત માછલી કાઢી હતી. કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં 2 દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો દ્વારા મીણિયા કોથળાઓ ભરી મૃત માછલીઓને આમલા ખાડીમાં ઠાલવી દીધી હતી, જેને લઈ દૂષિત પાણીને લઈ એક તબક્કે માછલાના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાના બિયારણ જે મૃત હાલતમાં હતું, જે આમલા ખાડીની ઉપરના તર પર વહેતી થતા ઘટના સામે આવી હતી. જીપીસીબી દ્વારા નોટિફાઈડ વિભાગને તાકીદ કરી ખાડીમાં જ્યાં માછલા મૃત પામ્યા હતા ત્યાંથી કોથળા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની તાકીદ કરતા આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જેસીબીની મદદ લઈ ફાયર વિભાગને સાથે રાખી મૃત માછલીઓના કોથળાઓ બહાર કાઢી લીધા હતા. અંદાજે 15 થી વધુ કોથળા ભરેલ મૃત માછલીઓ નીકળી હતી, જેની સુરક્ષિત રીતે નોટિફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણીની સાથે નિકાલની કવાયત શરૂ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રીડ્યુસ, રીયુઝ અને રીસાયકલના સૂત્ર સાથે એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામમાં આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચી નાકા પાસે જલારામ મંદિર સામે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં લોકો પોતાના દ્વારા વપરાયેલા અને બિનજરૂરી હોય તેવા અન્ય જરૂરિયાતમંદોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં, સાડી, રમકડા, બૂટ, ચંપલ, બોટલ, લંચ બોક્સ, પુસ્તકો, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, કાચ સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે. આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે તેવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા સહિતના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટરમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામમાં આવે તેવી સ્થિતિમાં વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરૂચી નાકે જલારામ મંદિરની સામે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું હતું. એના ભાગરૂપે આજે એક અવેરનેસ માટે આજનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આરઆરનો મિનિંગ એ છે કે રિડ્યુસ, રિફ્યુઝ અને રિસાયકલિંગ. જેવી કે આપણા ઘરમાં વપરાતી જીવન જરૂરિયાતની વસ્તુઓ, કપડાં હોય, બૂટ હોય, ચંપલ હોય, બહેનોના સાડી હોય, બહેનોના કટલરી સામાન હોય, બુક્સ હોય, નોટબુક્સ હોય, જેવી વસ્તુઓ આપણે વાર તહેવારના દિવસે આપણે બહાર નાખી દેતા હોય છે, ક્યાં કોઈને આપી દેતા હોય છે. પરંતુ આ આરઆર સેન્ટર થકી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો લાભ મળે એ માટે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું કે તમે આવી વસ્તુઓ નાખી ન દેતા, તમે આરઆર સેન્ટર પર અહીંયા જમા કરાવી જાઓ, જેથી બુક્સ હોય તો કોઈ ગરીબ લોકોના બાળકોને એ ભણવા માટે ઉપયોગી થાય અને કોઈના જીવનમાં આ વસ્તુ ઉપયોગી નીવડે. બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, કપડાં હોય, વિવિધ વસ્તુઓ છે, તે તમે અહીંયા આપી જાઓ તો જે અતિ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે એને આનો લાભ મળે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે. માટે ફરીથી હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આવી વસ્તુ આપણે નાખી ન લેતા, અહીંયા આરઆર સેન્ટર પર જમા કરાવો જેથી કોઈને એનો લાભ મળે. સમીર શાહ છે. હું અંકલેશ્વરની રહેવાસી છું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરઆર આર્ટ સેન્ટર ચાલુ કર્યું છે તે લોકોને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે અહીંયા દરેક ગરીબ લોકોને આ વસ્તુઓ આપવામાં આવે છે. તેમાં કપડાં, વાસણ, રમકડા, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ નગરપાલિકા ગરીબ લોકોને દાન કરવા માટે ભેગું કર્યું છે. આથી દરેક લોકોને વિનંતી કે પોતાના ઘરમાં જે પણ જૂની વસ્તુ હોય કે જે વાપરતા નહીં હોય અને તમારા ઘરમાં એમ જ આઇડલ પડી રહ્યો હોય તે લોકોને આપવા નમ્ર વિનંતી. વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો, જેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો, જેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી. આરોપી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલની રજા મળી હતી. આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વર સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. તેની પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી, જેમાં એસઓજી ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે, જેથી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી 2 દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વર સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2008ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક 2008ના ગુનામાં એક વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો, એને આર્મ્સ એક્ટના ગુનામાં નામદાર કોર્ટે સજા કરેલી. તો 2010માં એને દિન 7ની પેરોલ રજા મેળવેલી અને દિન 7ની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું, પરંતુ 2010થી એટલે કે આજથી 15 વર્ષથી એ પોતે પેરોલથી
રજા ભોગ્યા બાદ હાજર થયો નહોતો અને નાસ્તો ફરતો હતો. તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટરના ફરજિયાત અમલ સામે વિરોધ નોંધાવ્યો છે. પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે સ્માર્ટ મીટર ગરીબ અને મધ્યમ વર્ગ માટે ચિંતાજનક છે, કારણ કે તેમાં વારંવાર વધારે બિલ આવવાનું મનાઈ રહ્યું છે. ખાસ કરીને સોલર પેનલ લગાવનારા લોકો સ્માર્ટ મીટર લગાવવાનું ટાળી રહ્યા છે. તેમણે રજૂઆતમાં સાદા મીટર જ રાખવાની માંગ કરી અને જણાવ્યું કે હાલમાં વપરાતા મીટરોમાં કોઈ વીજ ચોરી થતી નથી અને બધું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. ત્યારે આ કારણે સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવા માટેની નીતિ અપનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. પહેલાં તો સ્માર્ટ સ્કૂલોની તમે વ્યવસ્થા કરો, પછી સ્માર્ટ એજ્યુકેશનની વ્યવસ્થા કરો અને ત્યાર પછી તમે આવા સ્માર્ટ મીટરોની વાતો કરો. પરંતુ તમારે ગુજરાતને આગળ લાવવું છે, ગુજરાતની જનતાને આગળ લાવવી છે, તો આ સ્માર્ટ મીટરોથી ગુજરાતની જનતાને નુકસાન છે, એનાથી ગુજરાતની જનતાનો ઉદ્ધાર નથી. એનો તાજેતરમાં એક દાખલો આપણે જોઈએ તો જે રીતે અત્યારે જે ફાસ્ટેગ અત્યારે લગાવી રહ્યા છે ગાડીની અંદર, ગાડી આપણી ઘરે ઊભી હોય અને આપણા ટોલ બૂથના પૈસા આપણા ઘરે ઊભા ગાડીની અંદરથી કપાતા હોય, એવી જ રીતે સ્માર્ટ મીટરની અંદર પણ આપણો પંખો નહીં ચાલુ હોય પરંતુ આપણું યુનિટ એની અંદર ફરી જશે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. સરકારે જે સ્થાનિક લેવલના જે રોડ રસ્તા છે, ગટર લાઈનો છે, એ સ્માર્ટ નથી બનાવી. જે સ્થાનિક સ્કૂલો છે, જે કચેરીઓ છે, એ સ્માર્ટ નથી બનાવી, પરંતુ સ્થાનિક જે જનતાને કેવી રીતે નુકસાન પહોંચે અને કેવી રીતે એમના ખિસ્સા ખાલી કરવા એ સરકારને બહુ સારી રીતે આવડે છે. એનો અમે વિરોધ કરીએ છીએ. ભરૂચના આંબેડકર ભવન ખાતે સ્કિલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટિવેશન અને લોકલ ઇનિશિયેટિવના વિષય ઉપર વર્કશોપ યોજાયો હતો. ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે આનંદકુમાર IFS વન સંરક્ષણ સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચના માર્ગદર્શન હેઠળ શ્રીમતી UI પ્રજાપતિ નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અંડર RKVY યોજના અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટિવેશન અને લોકલ ઇનિશિયેટિવના વિષય બાબતની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ખેડૂતોને વન વિભાગની બાંબુ મસીન યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાંબુ વાવેતર માટે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવા માટે બાંબુ તજજ્ઞ ચિરાગભાઈ સાંજા દ્વારા બાંબુ વાવેતર માટે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં મદદનીશ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ, બાંબુ તજજ્ઞ અને વન એરા બાંબુ FPO ચેરમેન VM ચૌધરી અને ચેરમેન ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર ચિરાગભાઈ સાંજા તથા ગિરીશભાઈ પટેલ તથા ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર અશ્વિનસિંહ માંગરોલા તથા ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર બાલુભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી વર્ણામાસ તથા સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ક્ષેત્રીય સ્ટાફ તેમજ 500 જેટલા ખેડૂતો વર્કશોપમાં હાજર રહ્યા હતા. તેમ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જાણવા મળ્યું છે. પછી એક ફોડ એમાંથી નીકળતા રહેશે અને નજીક થતા રહેશે. એક ફોડથી બીજા ફોડમાં વચ્ચે આપણે હાથ નાખવો હોય કે આંગળી નાખવી હોય તો એ આંગળી પણ એની અંદરમાં જઈ શકે નહીં, એ ટાઈપનો આવાસ છે. 80 ફૂટ સુધીની હાઈટ પકડી શકે તેવો છે, નકોર વાસ થવાનો છે અને કુદરતે આને ખબર નહીં કંઈક અલગ બક્ષિસ આપેલી છે. લગભગ વજનવાળા અને નકોર વાસ જે છે એમાં સાઈડ બ્રાન્ચ હોય છે, પણ તમે જોઈ શકો છો કે આની અંદરમાં સાઈડ બ્રાન્ચ ઉપરના ભાગમાં જ છે, નીચેથી એકદમ ક્લીન જે છે વાસ છે. કટિંગ કરવા માટે સૌથી ઈઝી વાસ જે છે એમાંનો આવાસ છે. અંકલેશ્વર ST વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં લઈને એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા, સેલંબાના શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે 30 થી વધુ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈને દાહોદ, પંચમહાલ તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સેલંબા તરફના શ્રમજીવીઓને તેઓના વતન તરફ જવા માટે અંકલેશ્વર ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. ત્યારે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈને અંકલેશ્વર ST વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ અને ડેડિયાપાડા તરફના શ્રમજીવીઓ માટે તારીખ 13 માર્ચ સુધી રોજિંદી 30 થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંકલેશ્વર JIDC બસ સ્ટેશનથી તારીખ 10 માર્ચથી 13 માર્ચ સુધી 4 દિવસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમજીવીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળેથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી તહેવારની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને અંકલેશ્વર ડેપો ખાતેથી પણ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે, જ્યાં મોટી મોટી કંપનીઓમાં કામ અર્થે આવેલા શ્રમ યોગીઓને પોતાના માદરે વતન આ જે તહેવાર સારી રીતે ઉજવણી કરી શકે તે માટે પહોંચાડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ગોધરા તેમજ સ્થાનિક લેવલે પણ ડેડિયાપાડા અને સિલંબા તરફનું પ્રવાસીઓને તેમજ આ શ્રમજીવીઓને પોતાના વતન પણ સારી રીતે પહોંચી શકે તે માટે રોજિંદુ અમારું 10, 11, 12 અને 13 તારીખ સુધીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. મોટાભાગનું સંચાલન અમારા જીઆઈડીસી બસ સ્ટેશન ખાતેથી અમે હાથ ધરેલું છે, જેમાં રોજિંદી 10 થી 12 ગાડીઓનું અમારું આયોજન રહે છે, એટલે 30 થી 35 ગાડીઓનું અમારું એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરવામાં આવેલું છે. ભરૂચની અમુક પાળતુ પ્રાણી પ્રત્યે સેવા આપનારી ક્લિનિકે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એક ગંભીર સ્થિતિમાં આવેલા શ્વાનને રક્ત સંચાર દ્વારા નવી જિંદગી આપી છે. ભરૂચમાં આવેલ પેટ ક્લિનિકમાં એક શ્વાનને એનેમિયા અને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આ શ્વાનની તબિયત ઝડપથી કથળી રહી હતી. તેને તાત્કાલિક રક્ત સંચારની જરૂર હતી. ડૉક્ટર કુનાલ અને ડૉક્ટર હેમાલીએ તુરંત જ અન્ય સ્વસ્થ શ્વાનનું રક્ત મેળવી દર્દી શ્વાનને ટ્રાન્સફર કર્યું હતું. શ્વાનના શરીરે રક્ત સંચાર સ્વીકાર્યું હતું અને ધીરે ધીરે તેની તબિયત સુધરવા લાગી હતી. અમુક કલાકોની જાળવણી પછી તેની તબિયત સુધારા પર આવવા લાગી હતી. આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યું છે. આ બનાવ પરથી ફ્લાઇટ થાય છે કે રક્તદાન માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ જીવનદાતા બની શકે છે. જો સમાજમાંથી જીવદયા પ્રેમીઓ મળીને કામ કરે તો પાલતુ અને રખડતા પ્રાણીઓ માટે પણ ઉત્તમ આરોગ્ય સુનિશ્ચિત કરી શકાય છે. રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે તેમણે આખા દિવસ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત સ્મશાન શાંતિવન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા વિવિધ સર્વિસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણ પણ કરી હતી. આવનાર સમયમાં આ સમાજ ઉપયોગી કાર્યો રોટરી ક્લબ નિરંતર કરતું રહેશે તેવી બાહેધરી આપી હતી. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આવનાર સમયમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે તેમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકારના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, સેક્રેટરી રાહુલ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન CA ભાવેશ હરિયાણી સહિતના અન્ય રોટેરિયન ઉપસ્થિત રહ્યા હતા. જો આજે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટે આવ્યા છે ને ભરૂચ જે સામાજિક કાર્ય કરે છે એની જોયા બી ખરા અને ઘણા બધા જે પરમેનન્ટ પ્રોજેક્ટ ભરૂચ ક્લબ ચલાવે છે તે બી જોયા અને ઘણી બધી સ્કૂલોમાં આ વર્ષે લગભગ બધી જ ભરૂચ નાગરિક જે મ્યુનિસિપાલિટી સ્કૂલો ચલાવે છે એમાં 2,500 છોકરાઓને આજે અમે સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, સોક્સ અને બેગો આપી કે જેથી એ લોકો રેગ્યુલર સ્કૂલે આવે અને એમને સ્કૂલે આવવાનું ગમે. એટલે આવી અનેક પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ ચલાવે છે તો એ નિહાળી અને બીજી વધારે કેવી રીતે સારી થઈ શકે અને અહીંયાની સમાજની શું જરૂરિયાત છે એ જાણી અને એ પ્રમાણેના પ્રોજેક્ટ કેવી રીતે કરી શકીએ એના પ્રયત્નો આજે કર્યા છે અને ભવિષ્યનું પ્લાનિંગ બી કર્યું છે કે મોટા કયા વધારે પ્રોજેક્ટ કરીએ કે જેથી ભરૂચ શહેરને વધારે સારું બનાવી શકાય. પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ પરથી ઝડપાયેલા 27,000ના દારૂમાં વોન્ટેડ કાપોદ્રાના બુટલેગરને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 16 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રનો એક ઈસમ 2 થેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને કોસંબડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ પર ઉભેલો છે. તેની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી બાતમીના આધારે ઇંગ્લિશ દારૂની 35 નંગ બોટલ અને એક ફોન મળી કુલ ₹27,000ના મુદ્દામાલ સાથે નંદરબારના વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ
હાથ ધરી છે. પોલીસે જે તે વખતે મળેલ મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. જે નંબરના આધારે પોલીસે અંતે કાપોદ્રા ગામની ઘંટી ફળિયામાં રહેતા અસલમ લાલસાબને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. જંબુસર તાલુકાના કાવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના ઉટવાડિયા તળાવમાં મચ્છી પકડવા ગયેલ યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક સતીશ રામાભાઈ રાઠોડ કાવા ગામનો રહેવાસી હતો. તે ગામમાં આવેલા ઉટવાડિયા તળાવમાં મચ્છી પકડવા ગયો હતો. આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી સતીશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જંબુસર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વિદ્યાર્થીઓને વૈદિક હોળીની સમજ આપવામાં આવી હતી. લાકડાની હોળી સળગાવતા દેશભરમાં હજારો ટન લાકડાઓ હોળીમાં બળીને ભસ્મ થઈ જાય છે. આ હજારો ટન લાકડા માટે હજારો વૃક્ષ કાપવા પડે છે. પરિણામે પર્યાવરણ અસંતુલિત બને છે, જેને કારણે પશુ પક્ષી મનુષ્યનું જીવન જોખમાય છે. વૃક્ષો અને જંગલો ઓછા થતાં વરસાદ અનિયમિત બને છે. પર્યાવરણનું સંતુલન જળવાતું નથી. પક્ષીઓના ઘરો છીનવાઈ જાય છે. વૃક્ષો ઓક્સિજન પૂરું પાડે છે. વૃક્ષોનું છેદન થતાં ઓક્સિજન વાયુ પણ ઓછો થઈ જાય છે, જેથી હોળી પર્વ પર ગાયના છાણાની હોળી સળગાવી તેમાં કપૂર અને ઘી નાખવાથી તેના દ્વારા ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ બનાવે છે. કેમિકલ દ્વારા રમાતી ધૂળેટીથી ચામડીના રોગો અને આંખોના રોગો થાય છે, જેથી કેસુડાના ફૂલોની ધૂળેટી રમવાથી ચામડીના રોગો દૂર કરી શકાય છે. ત્યાર પછી વૈદિક હોળીની જાગૃતિ માટે ગામમાં ફરી પત્રિકા વેચવામાં આવી હતી અને વૃક્ષો બચાવો વૈદિક હોળી જલાવોના સૂત્રો સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો જસુબેન ગોહિલ, કેતનભાઈ ચૌધરી દ્વારા બાળકોને સમજ આપવામાં આવી હતી. આ વૈદિક હોળીમાં શાળા પરિવાર અને બાળકોએ ભાગ લીધો હતો. આપણે જે કેમિકલના રંગોથી હોળી રમીએ છીએ એમાં શું થાય છે? આપણી આંખને નુકસાન થાય છે, ચામડીને નુકસાન થાય છે. જ્યારે તમે આ કેસુડો આવી રીતે આગલા દિવસે બોળી રાખો, 1-2 કલાકની અંદર જુઓ સરસ મજાનો અહીંયા કલર આ રીતે બને છે. કેસુડાના પાણીથી હોળી રમવાથી ચામડીના રોગો દૂર થાય છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સુકલતીર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય 2 ઈસમો વારસાઈનું કામ કરી આપવા બદલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી. આથી જિલ્લામાં પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી. ગેરરીતિ પકડાશે તો તપાસ કરવામાં આવશે. અંકલેશ્વર આમલા ખાડીમાં ઠલવાયેલું મૃત માછલાઓનું બિયારણ બહાર કાઢ્યું. જીપીસીબીની તાકીદ બાદ નોટિફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઈ ખાડીમાંથી 15 થી વધુ બેગ મૃત માછલી કાઢી. કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.